દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ સજ્જ અને અભેદ બનાવવા માટે તેમજ કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ, ઘૂસણખોરી અને દરિયાઈ માર્ગે થતી ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુવાલી બીચ અને તેની આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સમગ્ર કામગીરી દરમિયાન દરિયાકાંઠાના દરેક સંવેદનશીલ વિસ્તારમાં કડક નજર રાખવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તથા ડીઆરજીપી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ સચિરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના સીધા નેતૃત્વમાં યોજાયેલ આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાંબુકિયા, પીએસઆઈ બી.આર. તડવી, પીએસઆઈ એસ.બી. પટેલ સહિત મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. ઓપરેશન દરમિયાન કમાન્ડોઝ દ્વારા દરિયાકાંઠાના અવાવરૂ વિસ્તારો, જાડી ઝાકરા, ખાડી વિસ્તાર તેમજ સંભવિત છુપાવાના તમામ સ્થળોને બારીકાઈથી તલાશી લેવામાં આવી હતી. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લેવામાં આવ્યો હતો. દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી, દાણચોરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવાના ભાગરૂપે કિનારેલી, લાંગરેલી તેમજ શંકાસ્પદ જણાતી તમામ બોટોનું સ્થળ પર જ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર કરતા શંકાસ્પદ ઇસમોને અટકાવી તેમની ઓળખ, હિલચાલ અને હાજરી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના દરિયાઈ કાંઠાની સુરક્ષા જાળવવા, દરિયાઈ સરહદો પર સતત બાજ નજર રાખવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે આવા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ જ રહેશે.